ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ડિવોશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 યુનિટ 4 માઇન્ડ બોડી મેડિસિન એટલે કે મન, શરીર અને ઔષધિ દવા જેને આપણે કહીએ છીએ. તો યુનિટ 4 માઇન્ડ બોડી એન્ડ મેડિસિન રીડ 1, જેમાં આપણે માહિતી મેળવશું કે કેવી પ્રકારની દવાઓ છે, માણસનું શરીર જે છે અને મન જે છે કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. So we look at different people in the world around us. આપણે આપણી આસપાસ જે છે જુદી જુદી પ્રકારના લોકો જોઈએ છે. We observe that, અને આપણે નિરીક્ષણ કરીએ છીએ all of us are not all alike. અને આપણું નિરીક્ષણ જે છે એમાં એવું છે કે all of us આપણે બધા જે છીએ are not all alike, અને બધા એક સમાન નથી. Each one of us is different in many ways, both physically and mentally. Each one of us એટલે કે આપણામાંથી each one of us આપણામાંથી દરેક જે છે is different in many ways, ઘણા બધા જુદા જુદા છે. both બંને ફિઝિકલી એન્ડ મેન્ટલી. ફિઝિકલી એટલે શારીરિક અને મેન્ટલી એટલે માનસિક. બંને રીતે આપણે અલગ છીએ. તો બધા જ જે છે એ ફિઝિકલી, શારીરિક અને માનસિક બધી જ રીતે આપણે અલગ અલગ છીએ. We ought to understand our nature and the nature of others for our own happiness and well-being in life. We ought to understand આપણે સમજવું જોઈએ our own nature આપણે પોતાનો સ્વભાવ સમજવો જોઈએ and the nature of others અને બીજા લોકો જે છે એનો સ્વભાવ પણ સમજવો જોઈએ for our own happiness આપણી ખુશી માટે અને બીજાની ખુશી માટે and well-being in a life જીવનમાં સારું થાય એના માટે આપણે આપણી જે આપણો સ્વભાવ છે અને બીજાનો સ્વભાવ છે જાણવું જોઈએ, જેથી આપણી ખુશી અને આપણું જીવન જે છે એ સારું બને. The shapes and size, temperaments and characters of people have a lot of variation that must affect our health and happiness. The shapes and size લોકોનો જે કદ છે, આકાર જે છે, ટેમ્પરામેન્ટ્સ એટલે સ્વભાવ, દરેક વ્યક્તિ જે છે એનો સ્વભાવ અલગ છે. એન્ડ કેરેક્ટર ઓફ પીપલ લોકોના લક્ષણો અને લાક્ષણિકતાઓ જે છે હેવ અ લોટ ઓફ વેરિએશન. વેરિએશન એટલે બદલાવ. લોકોમાં ઘણો બધો બદલાવ હોય છે. ધેટ મસ્ટ અફેક્ટ જે અસર કરે છે અવર હેલ્થ એન્ડ હેપીનેસ તે આપણી હેલ્થ, સ્વાસ્થ્ય અને આપણી ખુશી જે છે, સુખ જે છે એને અસર કરે છે. The shapes and size, temperaments and character of people have a lot of variation that must affect our health and happiness. તો જે લોકોનો કદ જે છે, આકાર જે છે, લોકોનો જે શારીરિક બાંધો જે છે, ટેમ્પરામેન્ટ્સ એમનામાં ટેમ્પરામેન્ટ્સ એટલે કે જે સ્વભાવ છે, અને એમ લોકોની જે લાક્ષણિકતાઓ જે છે એમાં ઘણો બધો ફેરફાર હોઈ શકે છે અને એ એમની સ્વાસ્થ્ય અને ખુશી જે છે એને અસર કરે છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદના મત અનુસાર ફિઝિકલ ડિઝીઝ occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. According to Ayurved એટલે કે આયુર્વેદના મત મુજબ, જે આપણે આયુર્વેદ જે છે એ પહેલાંથી ચાલ્યું આવે છે એના મત મુજબ ફિઝિકલ ડિસીઝ એટલે શારીરિક રોગ થાય. અકર એટલે બનવું, થવું. તો શારીરિક રોગ છે એ થાય છે મેનલી એટલે મુખ્યત્વે ઓનિંગ ટુ તો ને લીધે. તો શારીરિક રોગ મુખ્યત્વે થાય છે શેને લીધે? એક્સટર્નલ ફેક્ટર્સ બાહ્ય પરિબળો
એક્સટર્નલ એટલે બાહ્ય અને ફેક્ટર્સ એટલે પરિબળો. બાહ્ય પરિબળોને લીધે થાય છે લાઈક રોંગ ડાયટ. ડાયટ એટલે ખોરાક, આપણો જે ખોટો ખોરાક છે, એટલે કે આપણે જે ખોટી જગ્યાએ ખોટો ખોરાક ખાઈએ છીએ. એક્સપોઝ ટુ પેથોજન્સ. પેથોજન્સ એટલે જીવાણુ. એક્સપોઝર એટલે ફેલાવો થવો, જે જીવાણુનો ફેલાવો થાય છે એવો જે ખોરાક છે, અથવા તો આપણો ખોરાક ખાવાની પ્રક્રિયા રીત જે છે ખોટી છે. એના કારણે આયુર્વેદ જે છે એના મત મુજબ શારીરિક રોગ જે છે એ મુખ્યત્વે જોઈએ તો બાહ્ય પરિબળો જે છે એના લીધે થતા જોવા મળે છે. મેન્ટલ ડિસીઝ arise mainly from internal factors like wrong use of sense and the increase of negative emotions. મેન્ટલ ડિસીઝ જે માનસિક રોગ જે છે, અરાઇઝ એટલે ઊભું થવું અથવા તો થવું, મેઇનલી મુખ્યત્વે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. ઇન્ટરનલ ફેક્ટર્સ તો આંતરિક જે પરિબળો જે છે એના કારણે મુખ્યત્વે માનસિક રોગ થાય છે. લાઈક રોંગ યુઝ ઓફ સેન્સ. સેન્સ એટલે આપણો સ્વભાવ, આપણી બુદ્ધિ જે છે એનો ખોટો આપણે ઉપયોગ કરીએ છીએ તે. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. આપણે જે નકારાત્મક લાગણીઓ જે છે એ ઇન્ક્રીઝ વધતી જાય છે, અથવા તો આપણે જે સ્વભાવ જે છે, આપણી બુદ્ધિ ક્ષમતા જે છે એનો ખોટો ઉપયોગ કરીએ છીએ. એના કારણે મુખ્યત્વે મેન્ટલ એટલે કે માનસિક રોગ જે છે એ ઊભા થાય છે. We ought to develop the habit of positive thinking. We ought to develop એટલે વિકાસ કરો, the habit of positive thinking. પોઝિટિવ થિંકિંગ એટલે હકારાત્મક જે વિચાર જે છે એ આપણે વિકાસ કરવો જોઈએ. We ought to develop એટલે વિકાસ કરવો જોઈએ. The habit of positive thinking, જે હકારાત્મક વલણ જે છે એનો આપણે વિકાસ કરવો જોઈએ. It has a good positive effect on our emotions. It has a good એટલે કે સારી પોઝિટિવ ઇફેક્ટ, પોઝિટિવ હકારાત્મક અસર જે છે ઓન અવર ઇમોશન્સ. ઇમોશન એટલે લાગણી, તે આપણા ઉપર એક સારી હકારાત્મક અસર જે છે ઊભી કરે છે. However, આમ છતાં both physical and psychological diseases are usually mixed and one seldom occur without the other. આમ છતાં both physical શારીરિક એન્ડ સાયકોલોજીકલ એટલે કે માનસિક ડિસીઝ જે રોગ જે છે, તો શારીરિક અને માનસિક રોગ જે છે આર યુઝ્યુઅલી મિક્સ્ડ એટલે ભેગું થઈ ગયું. તો શારીરિક ને માનસિક રોગો જે છે એ બંને ભેગા થઈ જાય છે. વન એટલે કોઈ પણ એક શારીરિક રોગ કે માનસિક રોગ જે છે, અકર્સ એટલે ઉદ્ભવ, વિધાઉટ ધ અધર. તો એક જે રોગ જે છે એ બીજાના કારણે જ ઉદ્ભવે છે, એના વગર ઉદ્ભવતો નથી. તો માનસિક રોગ છે એ શારીરિકના લીધે થાય અને શારીરિક રોગ જે છે એ માનસિકના લીધે થાય. તો however both physical and psychological disease are usually mixed. તો શારીરિક અને માનસિક બંને રોગો જે છે આર મિક્સ એટલે ભેગા થઈ જાય છે. એન્ડ વન સેડમ અકર વિધાઉટ ધ અધર. અને એક જે છે એ બીજા વગર રોગ એટલે કે શારીરિક રોગ કે માનસિક રોગ જે છે એ એકબીજા વગર ઉદ્ભવતો નથી અથવા થતો નથી. Some disease like infections have almost entirely physical causes and can be treated purely on a physical level. Some disease કેટલાક રોગો જે છે લાઈક એક્યુટ ઇન્ફેક્શન, જે એક્યુટ એટલે તીવ્ર, વધુ પડતું જે ઇન્ફેક્શન થાય છે, have almost entirely physical causes and can be treated purely on a physical level. તો કેટલીક પ્રકારના જે વધુ પડતા ઇન્ફેક્શન થાય છે ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. એન્ડ ઓલમોસ્ટ એટલે લગભગ, એન્ટાયરલી એટલે સંપૂર્ણપણે, ફિઝિકલ એટલે શારીરિક, કોઝિસ એટલે કારણે, કેન બી ટ્રીટેડ એટલે એને સારવાર થાય છે, એની સારવાર કરી શકાય છે. પ્યોરલી એટલે સંપૂર્ણપણે,
સંપૂર્ણપણે ઓન અ ફિઝિકલ લેવલ. ફિઝિકલ લેવલ એટલે કે શારીરિક સ્તરે. તો હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. તો જે કેટલાક વધુ પડતા ઇન્ફેક્શન જે છે, ચેપ જે છે એ શારીરિક કારણે થાય છે અને એનો શારીરિક સ્તરે જ એનો ઈલાજ થઈ શકે છે. તો some disease like acute infections have almost entirely physical cause and can be treated purely on a physical level. તો શારીરિક રોગો જે છે અને ચેપ જે છે એ શારીરિકના કારણે થાય છે અને એનો જે ઉપચાર જે છે એને સારવાર જે છે એ પણ શારીરિક લેવલે સ્તરે થાય છે. However, most diseases have a psychological cause and all lasting diseases have a psychological effects. However, આમ છતાં મોસ્ટ ડિઝીઝ મોટા ભાગના જે રોગો જે છે have a psychological cause. સાયકોલોજીકલ એટલે માનસિક કારણ છે. કોઈ પણ રોગ જે છે મોટા ભાગે માનસિક કારણ હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ LAST લાસ્ટ એટલે ટકવું. અહીં લાસ્ટ એટલે છેલ્લું નહીં, લાસ્ટિંગ એક ક્રિયાપદ છે. ઓલ લાસ્ટિંગ ડિઝીઝ જે લાંબા સમય સુધી ટકતા રોગો જે છે હેવ અ સાયકોલોજીકલ ઇફેક્ટ. એની એક માનસિક અસર હોય છે. કોઈ પણ રોગ જે છે બહુ લાંબા સમય સુધી જો ચાલે છે તો એની સીધી વાત કરીએ તો એ સાયકોલોજીકલ અસર એની છે. તો however, most diseases have a psychological cause and all lasting disease have a psychological effect. તો આમ છતાં જે મોટા ભાગના માનસિક મનોરોગ જે છે એનું કારણ જે છે એ અને જે લાંબા સમયે જે ચાલતા લાંબા સમય સુધી ટકી રહેતા જે રોગ જે છે એની માનસિક અસર હોય છે. A physical disease disturbs the emotions and weakens the sense which may result into physical troubles. તો ફિઝિકલ ડિઝીઝ જે શારીરિક રોગ છે ડિસ્ટર્બ ધ ઇમોશન્સ. તો આપણી લાગણીઓ, ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડો, આપણી લાગણીઓ જે છે એને ખલેલ પહોંચાડે છે. એન્ડ વીકન્સ ધ સેન્સ એટલે આપણી જે શક્તિ જે છે જે આપણે સહન કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ, આપણી દરેક પ્રકારની જે સેન્સ છે, ક્ષમતા જે છે એને વેકન્સ એટલે નબળી બનાવે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ અ ફિઝિકલ ટ્રબલ. જેના કારણે ફિઝિકલ ટ્રબલ પછી આપણને શારીરિક મુશ્કેલી પણ થાય છે. તો અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સ. તો જે શારીરિક રોગ જે છે એ આપણા શારીરિક ડિસીઝ જે છે એ આપણા ઇમોશન્સ લાગણીને પણ ખલેલ પહોંચાડે છે. એન્ડ વીકન્સ ધ સેન્સ આપણા જે સેન્સ એટલે બુદ્ધિ ક્ષમતા પણ કહી શકાય અને આપણી જેટલી પણ સહન શક્તિ છે એને નબળી બનાવે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ અ ફિઝિકલ ટ્રબલ. જેના કારણે આપણને શારીરિક સમસ્યા પણ ઉદ્ભવે છે. They lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. તો they lead to a dietary problem એટલે આપણા પેટને લગતી જે સમસ્યાઓ જે છે એ ડાયટરી પ્રોબ્લેમ એટલે પાચનને લગતી જે સમસ્યા છે એ ઉદ્ભવે છે. લીડ એટલે દોરી જવું, તો આપણને પાચનની સમસ્યા જે છે એ તરફ દોરી જાય છે. સ્ટ્રેન્ડ હાર્ટ એન્ડ નર્વ્સ. આપણે સ્ટ્રેન એટલે ખેંચાવ થવો, હાર્ટ હૃદય અને નર્વ્સ એટલે આપણી ચેતાઓ જે છે, ચેતાતંત્ર જે છે એમાં ખેંચ ઊભી કરે છે એટલે કે એટેક વન ટાઈપ ઓફ કહી શકો એ આવે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. અને આપણી જે ફિઝિકલ એટલે કે શારીરિક જે શરીર જે છે એને પણ દુબળું અને નિર્બળ બનાવે છે. તો દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ. આપણને પાચન ક્ષમતા જે છે એમાં પણ એ સમસ્યા ઊભી થાય છે. સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ્સ. સ્ટ્રેન ધ હાર્ટ તો હૃદય અને ચેતાઓ જે છે એમાં પણ એ ખેંચ ઊભી કરે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. અને જે આપણું શારીરિક જે બાંધો જે છે એને પણ એ નબળો બનાવે છે. એટલે કે સંપૂર્ણપણે જોઈએ તો આપણે જે પણ રોગ જે છે એ મોટા ભાગે માનસિક
ક્ષમતા જે છે એ નબળી થવાના કારણે વધારે અસર કરે છે. એટલે અને જે બાહ્ય રોગ જે છે એ મોટા ભાગે આપણા ખાનપાન જે છે, રહેણીકહેણી જે છે એના પર આધાર રાખે છે. તો આગળ જે છે યુનિટ એ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. આપણને કોઈ પણ પ્રકારની સમસ્યા કે મુશ્કેલી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.